આરોપીને 7 વર્ષની સજા સંભળાયા બાદ ચૈતર વસાવાને મોકલાયા છે વડોદરા સેન્ટ્રલ જેલમાં। વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવાને કેદી નંબર 90,888 ફાળવવામાં આવ્યો છે। વનકર્મી પર હુમલાના કેસમાં કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવી છે। ચૈતર વસાવાની પત્ની સહિત 9 આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરાયા છે। સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારવા આપની લીગલ સેલે તૈયારીઓ શરૂ કરી છે। ચૈતર વસાવા પોતાનું ધારાસભ્ય પદ ગુમાવી શકે છે। જો ઉપલી કોર્ટમાંથી રાહત ન મળે તો ચૈતર વસાવા પોતાનું જે ધારાસભ્ય પદ છે તે ગુમાવી શકે છે, જેને જોતા આપે હવે સેશન્સ કોર્ટનો જે ચુકાદો છે તેને ઉપલી કોર્ટમાં પડકારવા માટેની લીગલ સેલે તૈયારીઓ શરૂ કરી છે। આમ આદમી પાર્ટીની જે લીગલ સેલની ટીમ છે તેણે આ તૈયારીઓ શરૂ કરી છે। ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે તેને લઈ અને આપની લીગલ ટીમે હવે તૈયારીઓ શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કનકસિંહ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। કનકસિંહ, જે રીતે સેશન્સ કોર્ટમાંથી ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, તેમનું ધારાસભ્ય પદ પણ જઈ શકે છે, ત્યારે આપે હવે લીગલ સેલની જે તૈયારીઓ છે તે શરૂ કરી છે। ખાસ કરીને આપણે જણાવ્યું કે આપના ધારાસભ્ય ચૈતર વસાવા છે એ લોકોને ગઈકાલે રાજ્યના સેશન્સ કોર્ટે જે સજા ફટકાર્યા બાદ મોડી સાંજે ચૈતર વસાવા અને અન્ય આરોપીઓને વડોદરા ખાતેની સેન્ટ્રલ જેલ ખાતે લઈ જવામાં આવ્યા છે। ચૈતર વસાવાને 90,888 નંબર કેદી તરીકે નંબર ફાળવાયો છે, જ્યારે ગઈકાલે એ લોકોને ક્વોરન્ટાઇન આપવામાં આવ્યા હતા અને આજે લોકોને બેરેક ફાળવવામાં આવશે। જ્યારે બીજી બાજુ સૂત્રોના હવાલેથી જે માહિતી મળી રહી છે કે ચૈતર વસાવાની જે આપની જે લીગલ સેલ છે, લીગલ સેલ ટીમ હાઈકોર્ટમાં જવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। ચોક્કસથી કનકસિંહ, માહિતી બદલ આભાર। તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી હજુ પણ વધવાની શક્યતા। ભરૂચ કોર્ટે ચૈતર વસાવાને 29 જુલાઈએ હાજર રહેવા માટે આદેશ કર્યો છે। પોલીસની છબી ખરડવાના નિવેદન બદલ હાજર રહેવા માટે આદેશ। અગાઉ 23 જૂને હાજર રહેવા માટે કોર્ટે નોટિસ ફટકારી હતી। પોલીસની છબી ખરડવા કેસમાં નોટિસ નહોતી બજાવી, ત્યારે નોટિસની બજાવણી ન થતા કોર્ટે 29 જુલાઈ હાજર થવા માટે નોટિસ ફટકારી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા યોગેશ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। યોગેશ, ચૈતર વસાવાની મુશ્કેલી હજુ પણ વધી શકે છે। ભરૂચ કોર્ટે પણ 29 જુલાઈ હાજર રહેવા માટે આદેશ કર્યો છે। યોગેશ જી બિલકુલ, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, એમને ભરૂચ પોલીસ વિશે આવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેનાથી પોલીસની જે છબી છે એ ખરડાઈ શકે છે અને લોકોનો વિશ્વાસ પોલીસ પરથી ઉઠી શકે છે। જે સંદર્ભે ભરૂચ કોર્ટે એમને 23 જુલાઈએ હાજર રહેવાનું સમન્સ ઇસ્યુ કર્યું હતું, પરંતુ જે સમન્સ હતું એ બજી શક્યું નહોતું, એટલે હવે 29 જુલાઈએ એમને હાજર રહેવાનું ફરીથી નોટિસ બજાવવામાં આવી છે અને આ તમામ જે પ્રક્રિયા છે એમાં સરકારી યોગેશ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે ઈશુદાન ગઢવી જોડાઈ ગયા છે, આપ નેતા। ઈશુદાનભાઈ, જે રીતે ચૈતર વસાવાની મુશ્કેલી વધી રહી છે, પહેલા અગાઉ ઓલરેડી તેમને જે 7 વર્ષની સજા છે કોર્ટ સંભળાવી ચૂકી છે, ત્યારે ફરી એક વખત 29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં તેમને હાજર રહેવા માટે આદેશ કરાયો છે, શું કહેવું છે આપનું? ભાજપ છે એ આદિવાસી સમાજને અવાજને કુચડવા માંગે છે। દેશી અંગ્રેજો છે એ ચૈતરભાઈને હેરાન કરી રહ્યા છે। ચૈતરભાઈ વસાવા ત્યાં ગયા, તમારી પાસે મારી પાસે બધા પાસે વિડીયો છે। એમણે જે મજૂરોને, શ્રમિકોને જે તક નહોતી મળતી અને એને જે હકો નહોતા મળતા એને લઈને ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે ત્યાં ગયા છે, તો શું જવું નહીં ધારાસભ્ય તરીકે? કોઈ ભાજપના ધારાસભ્ય તો કોઈનો અવાજ ઉઠાવતા નથી। એટલે ઈશુદાનભાઈ, આ તો ન્યાયિક પ્રક્રિયા છે। જી, આ તો ન્યાયિક પ્રક્રિયા છે, એટલે તમે એની ઉપર સવાલ ઉઠાવી રહ્યા છો? હું એ જ કહું છું કે ન્યાયિક પ્રક્રિયા નથી। આ લોકો મરજી પડે ત્યારે નોટિસો પાઠવે છે। તમે જુઓ કે મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય લાફા મારે છે અધિકારીઓને। પ્રવેશ વર્માના વિડીયો છે, સાંસદ હતા ત્યારે, કેમ ચૈતર વસાવા ઉપર 7 વર્ષની સજા થઈને એના પછી આ નોટિસ આવી, એમાં નોટિસમાં તો વિડીયોમાં ચૈતર વસાવા અવાજ ઉઠાવે છે કે મજૂરોનો, શ્રમિકોનો અવાજ ઉઠાવવું નહીં કોઈ ધારાસભ્ય। એટલે ભાજપ છે એ આદિવાસી સમાજના અવાજને રૂંધી નાખવા માંગે છે। ભાજપે નક્કી કરી લીધું છે, અમે કોઈ નોટિસોથી ડરવાના નથી। ચૈતર વસાવા ના ડરશે ના ઝૂકશે અને ભાજપમાં લઈ જવાનો છે। કાલે ચૈતર વસાવા ભાજપમાં લઈ જાય, હાર્દિક પટેલ ભાજપમાં ગયા, શું થયું? બધા કેસો નીટ એન્ડ ક્લીન થવા માંડ્યા। આ સત્તાનો દુરુપયોગ છે। ભાજપના નેતાઓ માટે સત્તા કાનૂન અલગ છે અત્યારે ગુજરાતમાં, અને આમ આદમી પાર્ટીના નેતાઓ માટે કાનૂન અલગ છે। જે અવાજ ઉઠાવે છે એના માટે નેતાઓ માટે કાનૂન અલગ છે। તમે જુઓ, એટલે મને લાગે છે કે આ ભાજપે બહુ મોટી ભૂલ કરી રહી છે। આદિવાસી સમાજ અને હવે તો પૂરો ગુજરાત ચૈતર વસાવાના સમર્થનમાં આવી ગયું છે અને ભાજપને
ભાજપની તાનાશાહી દેશી અંગ્રેજો જે કરતા હતા એ જ આ દેશી અંગ્રેજો અત્યારે શરૂ થઈ ગયા. ગોરા અંગ્રેજો ગયા, દેશી અંગ્રેજો કર્યા છે. એટલે મને લાગે છે કે આ ચૈત્ર વસાવાને હેરાન કરવાની ભાજપની નાકામયાબ નિષ્ફળ કોશિશ છે. ઈશુદાનભાઈ, આપની જે લીગલ સેલ છે તેણે કેવી તૈયારીઓ શરૂ કરી છે? જી, અમે અત્યારે ગઈકાલે પણ અમે બધા લીગલ ટીમ સાથે કોન્ફરન્સ કરી છે. સારા દિલ્હીના વકીલો સાથે પણ ડિસ્કશન કરી છે. અમે આ મામલે ઉપલી કોર્ટમાં જવાના છીએ અને અમારા તરફથી તો અમે બધું કરીશું. પણ તમે જુઓ, આ કેસમાં તમે બધાએ પણ જાણો છો કે એક આદિવાસી ખેડૂત છે ચૈત્ર વસાવાના પરિવારના, એમના કંઈક 20-30 હજાર બાકી રહી ગયા છે. જે જમીન વન ખાતા આપે એમાં વાવેલી, વન ખાતાએ રાત્રે 2 વાગે એનો પાક લણી નાખ્યો હતો. એ મામલે સમાધાન ચૈત્રભાઈએ કરાવ્યા હતા. આ તો ધારાસભ્ય તરીકે ન કરાવે. એના મામલામાં 7 વર્ષની સજા, એ પણ બધાને 7 વર્ષની સજા. બધાનો રોલ સરખો હોય છે, ન જોઈ શકે. એટલે ઘણી બધી બાબતો છે જે અમારી લીગલ ટીમે ડિસ્કશન કરશે અને અમે ઉપલી અદાલતમાં જશું, જરૂર પડશે સુપ્રીમ કોર્ટ સુધી પણ જશું. આદિવાસી સમાજના અવાજને અમે રૂંધાવા નહીં દઈએ. ચોક્કસ. ઈશુદાનભાઈ, જોડાવા બદલ આભાર આપનો.